મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? ખાઓ પીવું ને મજાની લાઈફ. કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાગ્યા છે 8, 10ની વાર છે. ચાલો જમી લઈએ. ઉનાળો તો હમણાં વયો ગયો છે, સારું લાગે છે. આવો જ ન થયો ઉનાળો મારા ખ્યાલ પ્રમાણે, કેમ કે ઉનાળાની વાર હતી ને વહેલો તડકો પડવા માંડ્યો હતો ભાઈ, એટલા માટે. ચાલો જમી લઈએ. આજે નાસ્તામાં છે થાળી, વાટકા, કાચરી અને રકાબી. ચાલો જમી લઈએ તો મળીએ થોડી વાર પછી. આ શું છે બધું ભાઈ? પૈસા અત્યારમાં આવેલા? આ પ્લોટ વેચી અને પૈસા આને લીધેલા, આને આપ્યા લાગે. આને હે દીપો વેચી નાખ્યું તમે? એલા ભાઈ આ લોકોને ભાઈ પૈસા આવશે બીએસસી ના. આ બીએસસી વાળા છે ભાઈ. હા ઓ 4600 નો ટાર્ગેટ આપ્યો છે આજનો. હા આજનો 4600 નો ટાર્ગેટ છે ભાઈ. નહીં 4600 તો આવવા જો, પછી 48 આવે ને ભાઈ. કાંઈ નહીં, સારું હાલો ભાઈ. સાતો અમે અમારી રીતે લઈ લઈએ કા. માસ્ટર કેમ છે પોર્ટફોલિયો? આજે ગ્રીન છો કે નહીં? છે ને આજે ઘણા ના પોર્ટફોલિયો ગ્રીન હશે ભાઈ. માર્કેટ ધબધબાટી બોલાવે જાય છે ઉપર. હા ઓ પૈસા ને પૈસા બનાવવાના છે. જેને માલ લીધો હોય નવો એને, જૂના હોય એને હજી લાઈન, એને હજી લાઈનમાં ઉભું રહેવાનું. હજી તો બહુ જૂના વાળાને હજી ઘણી વાર છે. અભી દિલ્હી બહુ દૂર છે ભાઈ જૂના વાળા માટે તો. એટલે ભાઈ નવો માલ લીધો હોય એને કદાચ 20% પ્રોફિટ આવતો હોય છે, કદાચ આવતો હોય, ખબર હોય 20% આવતો હોય છે. મેં નેટ ફ્યુચર લીધા હોય તો ફાટી જાય. એ તો સીધો જો સામે આ રહ્યું ને એમાં સીધું એપાર્ટમેન્ટ જ લખાવશે આખું. નેટ ફ્યુચર લઈ લીધા છે ને બધા એને. ચાલો ભાઈ ચા પાણી પી લઈએ. આજે ઘણા વર્ષો પછી ચા પાણી પીવા આવ્યા છીએ. હા કારણ કે આજે માર્કેટ એમ કહે છે ચા પાણી પીવો તમે, બાકી તો પીવાનું કહેતું જ નથી માર્કેટ. જીયાનના સાહેબને નમ્ર વિનંતી છે કે જીયાનને કહેવામાં આવે કે હવે પરીક્ષા આવે છે તો જીયાનભાઈ ગેમ રમવાનું બંધ કરી અને ધ્યાન આપો. થોડાક દી ધ્યાન આપો જીયાનભાઈ. આમ જો અમારી સામું જો ભાઈ, ક્યારેક ધ્યાન આપો થોડાક દી પરીક્ષામાં. કોમ્પ્યુટર બંધ કરો, પછી આપણે ગેમ જ રમીશ તમ તારે. દેહમાં લેતો ગેમ રમવા હાટું તમ તારે. તું બરાબર ની વાત ખોટી વાત છે તો પછી. ચાલો જીમમાંથી આવી ગયા છે, વાગ્યા છે 7. નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, પછી જોઈએ જમવામાં શું બનાવ્યું છે. ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે, વાગ્યા છે 7:30. જમી લઈએ, જોઈએ કાલે જમવામાં શું છે. આજે જમવામાં છે બાજરાનો રોટલો, મેથીની ભાજીનું શાક છે. આજે ઓલી ભાજી નહીં, પાઉંભાજી વાળી નહીં, મેથીની ભાજી છે નહીં. ચાલો જમી લઈએ. દિયાનભાઈ કેમ મૂડ લટકાવાય છે? અચ્છા ભાઈ જમી લીધું છે. મેથીનું શાક અને બાજરાનો રોટલો. કોને કોને લીલી મેથીનું શાક ભાવે છે બાજરાના રોટલા સાથે ચોળીને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને કમેન્ટ જરૂર કરો મિત્રો. કમેન્ટ કરો તો મજા આવે અને લાઈક
લાઈક કરો અને સબસ્ક્રાઈબ તમારા મિત્ર મંડળ સાથે કરાવો તો મજા આવે કંઈક. બાકી તમને જો મારા બ્લોગ સારા લાગતા હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.